નમસ્તે મિત્રો, અપૂર્ણાંકનું નામ સાંભળતા બાળકો શું વિચારે છે કે અપૂર્ણાંક આવડશે નહીં? તો આજે આપણે જે અપૂર્ણાંક છે એના સરવાળાની બાદબાકી એકદમ સરળ સમજીશું. અપૂર્ણાંક જેમાં સરવાળા બાદબાકી કરવાની છે તો પહેલા એકદમ એની પ્રાથમિક માહિતી શીખીએ. અપૂર્ણાંક તો આવી રીતે ઉપર જે હોય એને શું કહીએ છીએ આપણે? અંશ કહીએ છીએ. નીચે હોય એને શું કહીએ છીએ? તો છેદ કહીએ છીએ. તો આવી રીતે અપૂર્ણાંકના સરવાળા આપેલા છે, બાદબાકી પણ છે, સરવાળા છે, આગળ બીજા દાખલા પણ જોઈશું. સૌથી પહેલા આવી રીતે આપણે શું 5/4 વત્તા 3/4. પહેલું આપણે શું ચેક કરવાનું? તો છેદ છે ચેક કરવાનું. જો અહીંયા જોઈશું વચ્ચે સરવાળો છે, અહીંયા આપણે છેદ ચેક કર્યો છે, અહીંયા 4 છે, અહીંયા પણ 4 છે, મતલબ કે બંને બાજુ છેદ કેવો છે? તો સરખો છે. જ્યારે પણ છેદ સરખો હોય ત્યારે આવી રીતે 4 છે તો 4 લખી દો, ઉપર આવી લાઈન બનાવી દો. હવે અંશમાં 5 છે અને 3 વચ્ચે શું આપેલું છે? સરવાળો. તો 5 + 3 આવી રીતે લખી દો. 5 + 3, 5 + 3 8, 8/4. આ શું? તો એવા સરવાળાનો જવાબ. યાદ શું રાખવાનું? જ્યારે પણ પૂર્ણાંક લખીએ આ જવાબ આવે છે, જવાબમાં જો ભાગછેદ ઉડતા હોય તો ઉડાડવાના. 4 અને 8 છે તો 4 × 2 8, અથવા આવી રીતે લખી શકીએ 4 × 2 4 × 1. 4 4 કટ થશે, 2/1 એટલે કે જવાબ શું થઈ જશે? 2 થઈ જશે. એવી રીતે બીજા બે દાખલા છે. અહીંયા 9/8 વત્તા 12/8. પહેલું ચેક શું કરવાનું છે આપણે? છેદ છે ચેક કર્યું છે, બંનેમાં 8 એટલે કે સરખો છે. અંશમાં અહીંયા 9 છે, વચ્ચે વત્તાકાર છે, પછી 12, 9 + 12. 12 ની અંદર 9 ઉમેરો, જો 12 + 9 કરશો એટલે કે 21/8. ઉપર નીચે કંઈ ઉડતું નથી. જોઈએ 7 × 3 21 થાય, 4 × 2 8 થાય, એટલે કોઈ કોમન આવતું નથી. 21/8 એ શું કહેવાય? સરવાળાનો જવાબ. હજુ આગળ જોવું હોય તો યાદ શું રાખવાનું? અંશ મોટો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. તો આપણે આને શું કરીએ? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ. એકદમ સરળ, છેદમાં જેટલા હોય એટલા લખી દેવાના. હવે 8 નો ઘડિયો બોલો. 8 × 1 8, 8 × 2 16, 8 × 3 કરશો તો 24 થઈ જાય, એટલે કે મોટા થઈ જાય. 8 × 2 16, 16 ને 5 21 થાય, અહીંયા લખી દો 5. તો 2.5 અષ્ટમાંશ શું થાય? સરવાળાનો જવાબ. આ પણ સાચું કહેવાય, પણ શું કહેવાય? અધૂરો જવાબ કહેવાય. એટલે સેમ બાદબાકી છે, પણ પહેલા ચેક શું કરવાનું? સરવાળો હોય કે બાદબાકી? છેદ ચેક કર્યો છે, બંનેમાં 4 એટલે કે સેમ છે, 4 લખી દો. ઉપર હવે જુઓ 23 વચ્ચે ઓછા એટલે બાદબાકી છે 11. 23 માંથી 11 જશે, જો 23 માંથી એટલે 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, 12/4 જવાબ આવ્યો છે. અહીંયા પણ જો ભાગછેદ ઉડે છે તો 4 × 3 12, 4 × 1, 4 4 સામાન્ય છે એટલે કે 3/1. જવાબ શું થઈ જાય? 3 થાય છે. જો ભાગછેદ ના ઉડે તો આવી રીતે રહેવા દેવાનું. જો ભાગછેદ ઉડતો હોય તો જ્યાં સુધી આવતી સંક્ષિપ્ત અપાતું હોય ત્યાં સુધી આપવાનું. આ શું થયું? સામાન્ય માહિતી. પહેલા ચેક શું કરવાનું છે? છેદ છે ચેક કરવાનું. હવે જ્યારે કોઈને થાય અહીંયા બધામાં છેદ સરખા છે, છેદ સરખા ના હોય ત્યારે શું કરવાનું? જો આગળ જોઈએ. અહીંયા અલગ અલગ દાખલા છે, તો બધામાં તમે છેદ જોશો. અહીંયા 3 અને 5, 9 7, 12 અને 6, વચ્ચે સરવાળો છે અથવા બાદબાકી છે. યાદ શું રાખવાનું? લસાઅ. એટલે કે આપણે લસાઅ લેવો પડશે. મતલબ કે છેદ સરખો નથી તો લસાઅનો મતલબ શું થશે? તો આ છેદ છે, છેદને સરખો કરવો. સરખો કરવો એટલે કે ઇક્વલ બનાવવાનો છે. ઇક્વલ ક્યારે બનશે? 3 અને 5. લસા પણ લઈ શકીએ તો 3 × 5 કરી દો તો કેટલા થઈ જાય? 15. આ રીતે લખી શકું હું 2/5. 3 અને 5, જો 3 × હું 5 કરું તો 15 થાય છે, 5 × 3 કરું તો 15 થાય છે. તો છેદમાં આપણે જો 5 થી ગુણાકાર કરીએ તો અંશમાં પણ 5 થી ગુણાકાર કરવો પડે તો જ શું કહેવાય? અપૂર્ણાંક છે સરખો કહેવાય. અહીંયા 3 થી છે તો ઉપર 3 થી ગુણાકાર. જો 5 × 3 15, અહીંયા થઈ 15, તો નીચે લખી દો 1 વખત 15. હવે ઉપર 4 × 5 અથવા 5 × 4 20 વત્તા 3 × 2 એટલે કે 6. 20 + 6 26/15. તો આ શું કહેવાય? અપૂર્ણાંકનો જવાબ. જો આ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે અને મિશ્રમાં કન્વર્ટ કરી દઈએ તો 15 ના નીચે પહેલા 15 છેદમાં જે સેમ લખી દેવાના. 15 × 15, 15 દૂ કરીએ તો 30 થઈ જાય. તો 15 × 1 15, કેટલા બાકી રહે છે? 11 બાકી રહે છે. 1.11/15. તો સેમ બીજો દાખલો 5/9 વત્તા 2/7 છે. તો 9 અને 7 આ બંનેનો કરી દો પહેલા ગુણાકાર. 9 × 7 કેટલા થઈ જાય છે? 63 થઈ જાય છે. હવે અહીંયા જે 9 છે
એને કેટલા વડે ગુણવા પડશે? તો 7 વડે. અહીંયા 7 છે તો એને 9 વડે. એના ઉપર જે સંખ્યા છે 5 ગુણ્યા 7 કરવા પડશે પ્લસ 2 ગુણ્યા 9 કરવા પડશે. એટલે કે છેદમાં જો આપણે 7 વડે ગુણીએ છીએ તો અંશમાં પણ 7 વડે ગુણવા પડશે. તો શું થશે? અપૂર્ણાંક છે એ સરખા કહેવાશે. 7 ગુણ્યા 5 35 વત્તા 9 ગુણ્યા 2 એટલે કે 18. છેદની અંદર કેટલા મૂકવાના છે? તો 63. હવે આ બંનેનો સરવાળો કરી દો. જો 35 છે, 35 માં 10 ઉમેરીએ તો 45. 45 માં કેટલા ઉમેરવાના છે? 8 ઉમેરવાના છે. તો 45 પ્લસ 5 કરશો એટલે 50 પ્લસ 3 53/63. તો આ શું થયું? એનો જવાબ થયો છે. ખ્યાલ આવ્યો છે? એટલે અપૂર્ણાંક છે એ સરખો હોય ના, એટલે એમાં છેદ જો સરખો ના હોય તો બંનેનો શું કરવાનું? છેદ આ બંનેનો ગુણાકાર કરી દો. તો આવી રીતે તમે કરી શકો. હવે અહીંયા જો બાદબાકી છે. પહેલું શું ચેક કર્યું? તો અહીંયા 12 છે, અહીંયા 6 છે. જો અહીંયા તો 9 અને 7 આપણે ગુણાકાર કર્યો, અહીંયા 3 અને 5 નો ગુણાકાર કર્યો. અહીંયા તો 12 અને 6 નો ગુણાકાર 12 6 72 લઈને કરશો તો પણ ચાલશે, અથવા 12 છે અને અહીંયા 6 ને હું 12 બનાવી શકું. ક્યારે? 6 ગુણ્યા જો હું 2 કરી દઉં, 6 ગુણ્યા 2 12, તો અંશની અંદર શું થશે? 1 ગુણ્યા 2. ખ્યાલ આવે? તો જો બંને જગ્યાએ છેદ શું થાય? સરખો બની જાય છે. તો એવું કહી શકીએ લસા કેટલું થાય છે? અહીંયા 12 થાય છે, અહીંયા લસા 63 થાય છે. જો આવી રીતે લખી શકાશે. પહેલા તો 12 આવશે, ઉપર અહીંયા 5/છેદમાં રહેશે ઓછા 6 ગુણ્યા 2 12, 1 ગુણ્યા 2, વચ્ચે ઓછા છે તો 12, અહીંયા 5 ઓછા 2 એટલે કે 3/12. હવે જો 3/12 આવ્યું છે, અહીંયા પણ ભાગછેદ ઉડે છે. 3 ગુણ્યા 4 12 એટલે કે 1/4. એ શું થશે? આ જે બાદબાકી છે એનો જવાબ થશે. ખ્યાલ આવ્યો છે? આગળ હવે કોઈને થાય અપૂર્ણાંકમાં સરવાળા છે ને બાદબાકી છે, પણ અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલો છે. મિશ્ર અપૂર્ણાંકનો સરવાળો લીધો છે, અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકનો બાદબાકી. પરંતુ જો તમને આગળના દાખલા ખ્યાલ આવે તો કરવાનું શું? આ એક દાખલો છે 7/3 પ્લસ 5/4. આનો જવાબ કેટલો આવશે? જાતે પ્રયત્ન કરો. જવાબ છે કોમેન્ટમાં જણાવજો. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું શું? અપૂર્ણાંકના સરવાળા છે, બાદબાકી આ તો વિડીયો જોયો છે, ગુણાકાર છે, ભાગાકાર, એના પણ અલગથી વિડીયો બનાવેલો છે. એકદમ બેઝિક ગણતરી કરી શીખવી છે. ભાગછેદ કેવી રીતે, તમારે ગણિત કોઈ ટોપિક શીખવું છે, દરેકના વિડીયો છે પ્લેલિસ્ટમાં મોકલ્યા. તમારે કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું અથવા તો યુટ્યુબમાં સર્ચ કરવાનું આઇકોનિક ફંડામેન્ટલ, અને પાછળમાં ટોપિકનું નામ લખી દેવાનું. શું થશે? જે ટોપિકનો જે વિડીયો હશે તમને ઉપર મળી જશે. તમે એકદમ સરળતાથી આવા સરળ શબ્દોમાં જે દાખલા છે શીખી શકશો. જો આગળ સૌથી પહેલા આ શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંકનો સરવાળો હોય કે બાદબાકી, કોઈ ગુણાકાર હોય, ભાગાકાર હોય, પહેલું કામ આવું દેખાય આની આપણે ગણતરી કરવાની. પણ કેવી? સરવાળો બાદબાકી ડાયરેક્ટ નહીં કરવાનો. પહેલા આને શું કરવાનું? આવી જે અપૂર્ણાંકના સ્વરૂપમાં કન્વર્ટ એટલે રૂપાંતર કરવાનું. કેવી રીતે કરવાનું? જો અહીંયા સરળતા જ સમજીએ. આવી રીતે છે તો સિમ્પલ, છેદમાં 5 કહેવાય. આવી રીતે લાઈન બનાવી દો, છેદમાં 5 પહેલા લખી દો. હવે આ બંનેનો કરો ગુણાકાર. જે ડાબી બાજુની સંખ્યા છે એ એટલે કે શું કહેવાય? એ તો પૂર્ણ સંખ્યા છે. 5 ગુણ્યા 2 10. હવે અંશમાં જે છે એ શું કરવાની? ઉમેરવાની. 5 ગુણ્યા 2 10, 10 વત્તા 3 એટલે કેટલા થશે? 13/5. આ શું કર્યું? મિશ્ર અપૂર્ણાંકનું અપૂર્ણાંક સ્વરૂપ અહીંયા લખી દઈએ આપણે. જુઓ 13/5 વત્તા 5/2. હવે આની જે જરૂર છે નહીં, આ સમજવા માટે લખ્યું છે. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. અને એવી રીતે સેમ ભાગાકારથી આપણે શું કરીએ? અપૂર્ણાંક હોય તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. હવે જો અહીંયા 5 છે ને અહીંયા 2 છે, તો 5 નો ઘડિયો બોલે તો 5 દુ 10. 5 ગુણ્યા 2 કરો તો પણ 10 થાય, 2 ગુણ્યા 5 કરો તો પણ 10. તો એવું કહી શકીએ 5 અને 2 નો લસા 10 લેતા. તો થશે શું? આવી રીતે બનશે કે 13 છે, અહીંયા 5, 5 ગુણ્યા 2 10, 13 ગુણ્યા 2 કરવા પડશે. વચ્ચે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. 5/2 છે તો 2 નો ગુણાકાર હું 5 જોડે કરીશ તો 10 બનશે. તો નીચે કર્યો હોય એટલા નંબરથી ઉપર ગુણાકાર કરવાનો. સેમ નીચે તો 10 મળી ગયા છે. 13 ગુણ્યા 2 26 પ્લસ 5 ગુણ્યા 5 25. સમજવા માટે આ સ્ટેપ લખીશ, તમે ડાયરેક્ટ અહીંયા પણ લખી શકો છો. 26 પ્લસ 25 કરીશું તો 25 પ્લસ 25 50 અને 1 51. 51/10. અંશ મોટો છે, છેદ નાનો છે. ફરીથી
મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. આને પણ શીખ્યા જુઓ, એકદમ સિમ્પલ. હવે આવી રીતે 51/10 કરી દેવાના. ભાગાકાર કરીએ તો પોઈન્ટ વાળી સંખ્યા લાવવાની નહીં. 10 × 5 50. 1. આ 1 ને શું કહેવાય? તો શેષ કહેવાય છે. સિમ્પલ. આવી રીતે લખ્યું છે. છેદમાં 10 છે. જો મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં આવું છે, અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં જશે. છેદમાં જે નંબર હોય એ જ ત્યાં સામે આવશે. 10 છે તો 10 લખી દીધા. આજે ઉપર 5 આપણે જવાબ કહીએ છીએ એને ક્યાં લખવાનું? ડાબી બાજુ લખવાનું. શેષ હોય એ હશે જ તો જ મિશ્ર અપૂર્ણાંક થશે. એને અહીંયા લખી દેવાની ઉપર. એટલે કે 5/1/10 શું થાય? આજે મિશ્ર અપૂર્ણાંક છે એનો સરવાળાનો જવાબ થશે. એવી જ રીતે અહીંયા છે 5.3 - 7/8. પહેલું કામ અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 લખી દીધા. 4 × 5 4 × 20. 20 + 3 એટલે કે 23 - 7/8. 4 અને 8 લસા કેટલો થાય? તો 4 અને 8 નો લસા 8 લીધા. તો તમે ડાયરેક્ટ એવું કોઈને લસામાં ના ખ્યાલ આવે ડાયરેક્ટ કરવું હોય 4 અને 8 આ બંનેનો ગુણાકાર કરી દો. 4 8 32. એવી રીતે લઈને પણ તમે ગણી શકો છો. આગળ શું થશે? લાસ્ટમાં જ્યારે જવાબ આવશે તમે આવી રીતે ડાયરેક્ટ મોટી સંખ્યામાં ગુણાકાર લઈ લીધું હોય તો અહીંયા જે અપૂર્ણાંક મળશે એમાં ભાગશેદ ઉડતો જ હશે. અને આવી રીતે ગણી લેશો 4 × 2 8 8 × 1 એટલે કે લસા લઈને ગણશો આવી રીતે તો લાસ્ટમાં અહીંયા ભાગશેદ ઉડવાના બહુ જ ઓછા આવશે. હવે જો 8 ક્યારે બનશે? 23/4 - 7/8. એ તો 1 1 થી જ ગુણાકાર થવાનો છે. છેદમાં 8. 23 × 2 23 નું કેટલા થાય? 46 - 7. તો ડાયરેક્ટ લખી શકીએ. જો 46 માંથી 6 જાય તો 40 એટલે કે 1 ઓછો કરીશું 39 - 8. તો આજે 39/8 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ આપણે. પહેલા 8 લખી દીધા. હવે ભાગાકાર કરી શકીએ અથવા 8 નો ઘડીઓ બોલવાનો. જો 8 × 4 નહીં 8 5 કરો તમે પહેલા 8 × 5 40 મોટી સંખ્યા થઈ જાય. 8 × 4 32. 8 ચોક 32. 7 બાકી રહેશે અહીંયા લખી દો 7. તો 4.7/8 એ શું થશે? આજે અપૂર્ણાંકની બાદબાકીનો જવાબ થશે. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે તમે એકદમ સરળતાથી અહીંયા સરવાળા અને બાદબાકી આપણે શીખ્યા છે. અલગથી દરેક વિડીયો મોકલ્યા તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.